રાજકોટ કલેક્ટર ઓફિસ દ્વારા ઘણી બધી જરૂરત મુજબની મિટિંગ્સ લેવામાં આવી છે અને જિલ્લામાં વહીવટીતંત્ર સુદૃઢ રૂપે સારી રીતે કામ કરે આને માટે અમુક ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવ્યા છે. માનનીય એસપી સાહેબ સાથે અને પોલીસ કમિશનરેટના ડીસીપી સાહેબ સાથે લો એન્ડ ઓર્ડરની મિટિંગ લેવામાં આવી છે. જિલ્લામાં લો એન્ડ ઓર્ડરની સમીક્ષા કરવામાં આવી છે અને યોગ્ય ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવ્યા છે. લો એન્ડ ઓર્ડરની સ્થિતિ જોતા અત્યારે જે રિવ્યૂ થયું છે આમાં એક સંતોષજનક પરિસ્થિતિ છે. ડિસ્ટ્રિક્ટમાં નાર્કોટિક્સ કંટ્રોલની પણ મિટિંગ લેવામાં આવી છે અને નાર્કોટિક્સ કંટ્રોલમાં ખાસ કરીને જેટલા પણ નાર્કોટિક્સ સબસ્ટેન્સ જે છે, ખાસ કરીને અત્યારે જે એમડી નામક ડ્રગ્સ મેફેડ્રીનનો જે પ્રચલન થઈ રહ્યો છે અને બીજા પણ નાર્કોટિક્સના જે ઓવર ધ કાઉન્ટર સેલ થાય છે, આપણી કોડીન હોય અથવા એલ્પ્રાઝોલામ જે હોય, આમાં અમુક કેસીસમાં કોઈ વગર પ્રેસ્ક્રિપ્શન સેલ નહીં થાય આને માટે સૂચના આપવામાં આવી છે. પોલીસ, ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર, ડ્રગ ઇન્સ્પેક્ટર આ તમામને સૂચના આપવામાં આવી છે કે સ્કૂલ્સ અને કોલેજીસના આજુબાજુના ખાસ કરીને જે પણ મેડિકલ સ્ટોર હોય, પાન ગલ્લા હોય, ત્યાં આ કોઈ પ્રકારનો વેચાણ થતો હોય તો આના ઉપર ખાસ તકેદારી રાખે અને જરૂરત મુજબ પગલાં લેવામાં આવે. ડિસ્ટ્રિક્ટમાં ડિસ્ટ્રિક્ટ લેવલ વેલ્યુએશન કમિટીની પણ એક મિટિંગ રાખવામાં આવી છે. આમાં 10 જેવા કેસીસનું વેલ્યુએશન પણ કરવામાં આવ્યું છે. એક એગ્રીસ્ટેક સર્વેનો એક મિટિંગ રાખવામાં આવી છે. એગ્રીસ્ટેક સર્વે મુજબ આવનારી 15 ઓગસ્ટ પછી આખા જિલ્લામાં તમામ જેટલા પણ ખેતીના સર્વે નંબર છે, આ તમામ ખેતીના સર્વે નંબરના ઉપર તંત્રના સર્વેયર દ્વારા આની એક એપ મારફત આનું જે કઈ ફસલ આજની તારીખમાં છે આનું સર્વે થશે અને આના મુજબ આપણને ખબર પડશે કે આખા ડિસ્ટ્રિક્ટમાં કઈ ફસલનો કેટલો વાવેતર છે અને આ વાવેતર અનુસાંગિક અમુક પછી કોઈ પણ બીજા ઇશ્યુઝ ડેવલપ થતા હોય તો આને પણ આપણે સારી રીતે એક સાયન્ટિફિક વેમાં સ્ટેટિસ્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે સ્ટડી કરી શકીશું, આના ઉપર નિર્ણય લઈ શકીશું. રેવન્યુના લગભગ 30 કેસ જેવા કેસીસનું નિકાલ કરવામાં આવ્યું છે, જે સૌથી જૂના કેસીસ છે. વર્ષ 2011, 2018, 2020, 2021 ખૂબ જૂના કેસીસ છે. આને અત્યારે હાથ ઉપર લેવામાં આવી રહ્યા છે. આનો ઝડપથી કેવી રીતે આપણે નિકાલ કરી શકીએ આને પ્રાયોરિટી આપવામાં આવી છે. પુરવઠાના પણ 21 જેવા કેસો જ્યાં અનઓથોરાઇઝ પોઝેશન ઓફ પેટ્રોલિયમ પ્રોડક્ટ હોય અથવા જે પણ એફપીએસની શોપકીપર હોય અથવા આના ટ્રાન્સપોર્ટર હોય અને દ્વારા ઇલીગલ વેમાં કોઈ એફપીએસ શોપ ઉપર જે વેચાણ થતો હોય, ઘઉં, ચોખા, આ તમામનું કોઈ ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવતું હોય એવા કેસીસની પણ સુનાવણી આપવામાં આવી છે. રોડ સેફટીની પણ મિટિંગ કરવામાં આવી છે અને રોડ સેફટીના તમામ અધિકારીઓને પ્રી મોન્સૂન કામગીરી જે થઈ છે આને વધારે સુદૃઢ કરવા અને વરસાદ પછી તમામ ખાડાઓને રિપેર કરવા અને રોડ સેફટીના પોઈન્ટ ઓફ વ્યૂથી એક્સિડન્ટ નહીં થાય આને માટે માર્ગદર્શન સૂચના આપવામાં આવી છે. ગઈકાલે સાંજે એક બ્રિજ સેફટીની પણ વડોદરાના આણંદના ઇન્સિડન્ટ્સ પછી એક બ્રિજ સેફટીની પણ એક મિટિંગ લેવામાં આવી છે અને તમામ સ્ટેક હોલ્ડર્સ જે છે, નેશનલ હાઈવે છે, આરએનબી સ્ટેટ છે, આરએનબી પંચાયત જે છે, આ તમામને સૂચના આપવામાં આવી છે કે જેટલા પણ બ્રિજેસ છે આપણા સિટીમાં આ તમામનો એક સર્વે કરીને અદ્યતન સ્થિતિ આજે ફરીથી ચેક કરાવી લે, રીકન્ફર્મ, રીવેરીફાઈ કરાવી લે અને પછી જરૂર પડે તો આના ઉપર આને સુદૃઢ કરવાના અનુષંગિક પગલાં લે અને ખરેખર જોખમી હોય તો ત્યાં ટ્રાફિક કેવી રીતે બંધ કરવાનો છે આ પ્રકારનો એક અહેવાલ જે છે અત્રેની કચેરીને રજૂ કરે. લેન્ડ ગ્રેબિંગના 80 જેવા કેસીસનો લાસ્ટ મિટિંગ થઈ છે, આમાં સુનાવણી થઈ છે. આમાંથી 17 કેસીસમાં સમાધાન થયું છે. 8 કેસીસમાં એફઆઈઆર ફાઇલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમાંથી 6 રૂરલના કેસ છે અને 2 સિટી વિસ્તારના કેસીસ છે. 4 કેસ પેન્ડિંગ છે જેમાં સુખદ સમાધાનની શક્યતા છે. જે નહીં થશે તો પછી આમાં એફઆઈઆર ઉપર આગળ વધવામાં આવશે અને 51 જેવા કેસીસ જે છે આને ડ્રોપ કરવામાં આવ્યા છે. મેળાનો ફોર્મ ઉપાડવાનું આજે છેલ્લો દિવસ છે. 10 તારીખે છેલ્લી તારીખ હતી અને આજે જે મોટી રાઇડ્સ ફોર્મ નહીં લઈને જાય તો આ નક્કી થઈ જશે કે હવે મોટી રાઇડ્સ આ મેળાના જે એસઓપી છે આના મુજબ ક્રાઇટેરિયા ફૂલફિલ નથી કરતી ને જેથી મોટી રાઇડ્સ નહીં થઈ શકશે. મેળાનો લેઆઉટ સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખીને લેઆઉટ રિવિઝન કરવાની એક્સરસાઇઝ અમે ઓલરેડી ચાલુ કરી દીધી હતી અને આ ઓલમોસ્ટ 1-2 દિવસમાં ફ્રીઝ થઈ જશે. પછી જે મોટી રાઇડ્સ નહીં આવે તો આ પરિસ્થિતિમાં જે નાની રાઇડ્સ જે છે અથવા નાના સ્ટોલ ધારકો જે છે આને માટે અમે ફરીથી 1-3 દિવસની એક ઓપોર્ચ્યુનિટી આપીશું. 3 અથવા 5
દિવસની, જ્યારે આ લોકો ફોર્મ લઈ શકે છે અને પછી આની હરાજીની પ્રક્રિયા કરીશું. અને જે વિસ્તારમાં મોટી રાઇડ્સ નથી આવતી આ વિસ્તારમાં અમે અમુક ઘણી બધી બીજી એક્ટિવિટીઝ જે છે, કલ્ચરલ એક્ટિવિટી હોય, એન્ટરટેનમેન્ટની એક્ટિવિટીઝ હોય, આર્ટ એન્ડ ક્રાફ્ટની એક્ટિવિટીઝ હોય, નાની મોટી સ્પોર્ટ્સની એક્ટિવિટીઝ હોય, આ તમામ એક્ટિવિટીઝ નો ઉપયોગ કરીને આ જે સ્પેસ હતો આનો યુઝ કરીશું. આજ કીધું કે આજે સાંજ સુધી ક્લેરિટી થઈ જશે કે જ્યારે મોટી રાઇડ્સ ફોર્મ નહીં લેતી હોય તો નાના દુકાનદારોને, નાની રાઇડ્સોને અને આપણે તમામને પણ એક ક્લેરિટી થઈ જશે કે હવે સપોઝ મોટી રાઇડ્સ નહીં આવતી હોય તો આ જગ્યાએ આપણે બીજી એક્ટિવિટી કરીશું. અને જે નાની રાઇડ્સવાળા આશંકાના કારણે કે મોટી રાઇડ્સ આવશે કે નહીં આવશે આના કારણે ફોર્મ નહીં લઈને ગયા હોય તો આને 3 દિવસ અથવા 5 દિવસની એક વધારાની ઓપોર્ચ્યુનિટી આપીશું. ત્યારે આ લોકો લઈ જઈ શકે છે ફોર્મ અને પછી હરાજીમાં પાર્ટિસિપેટ કરી શકે છે. જે પરિસ્થિતિ ડેવલપ થશે એના મુજબ નિર્ણય લઈશું. પ્લાન બી જે મેં અત્યારે આજ એક્સપ્લેન કર્યો, પ્લાન બી આ છે કે ઇન કેસ અગર મોટી રાઇડ્સ નહીં ફોર્મ લઈને જાય તો નાની રાઇડ્સને વધુ એક ઓપોર્ચ્યુનિટી આપીશું કે નાની રાઇડ્સવાળા ફોર્મ લઈને જઈ શકે છે, આની હરાજી કરાવીશું અને જે જગ્યા મોટી રાઇડ્સના કારણે ખાલી થાય છે ત્યાં આપણે અમુક એન્ટરટેન એક્ટિવિટી મારફત આ જે ગેપ છે આને પૂરો કરવાનો પ્રયત્ન કરીએ. મોટી રાઇડ્સના કારણે અમે આ આખું પ્લાન જે છે બહુ ડિલે કર્યો છે અને મોટી રાઇડ્સના કેસીસમાં 1 મહિનો આને ખરેખર આને ઇન્સ્ટોલેશનમાં લાગતું હોય છે. હવે ફિઝિબલી નથી લાગતું કે મોટી રાઇડ્સ આવીને પછી આ એક્ટિવિટી કરી શકે છે. પછી આજે 10 તારીખ સુધી નહીં લઈ જાય તો પછી મોટી રાઇડ્સને તક નહીં આપીશું.